નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્વતંત્ર સમાચાર દ્વારા જ્યારે ધાર્મિક જગ્યાઓ એટલે કે મંદિરની હોય, મસ્જિદની હોય, કોઈ ગૌચર જગ્યા હોય, કોઈ પાંજરાપોળની જગ્યા હોય, આ વિષય લઈ આજથી 1 મહિના પહેલા એક મુહિમ ચાલુ કરવામાં આવી હતી. એના ભાગરૂપે અત્યારે તમે બાજુમાં દ્રશ્યોમાં જોઈ શકો છો, એક જાગૃત નાગરિક છે, ભાઈ છે. હવે અનેક લોકોમાં આ વિષયને લઈ જાગૃતતા આવી છે અને અમારા માધ્યમથી જે ધાર્મિક જગ્યાઓ વેચાણી છે એના ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે કે ખરેખર આ જે ધાર્મિક જગ્યા છે એ ગામના કોઈ આગેવાનો હોય એ એમને ભેટ આપેલી હોય અથવા તો બક્ષિસમાં મળેલી હોય કોઈ દાતાઓ દ્વારા, પરંતુ ધાર્મિક જગ્યાઓનો અત્યારે વહીવટકર્તા દ્વારા ધડોધડ વેચાણ કરવામાં આવી રહ્યો છે. શું વહીવટકર્તાને એવી તો કેવી ભૂખ આવી હશે કે આવી ધાર્મિક જગ્યાઓનો વેચાણ કરી નાખતા હોય છે? એવો જ એક મુદ્દો અત્યારે અમારી સામે આવ્યો છે. આ જગ્યા છે અંજાર તાલુકાના ટપ્પર ગામની. અને મિત્રો, આ જે આપણી સ્ટોરી છે એને ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે, કારણ કે ભગવાન મહાદેવની જગ્યા હોય, શ્રી રામ ભગવાનની જગ્યા હોય, ઠાકર મંદિરની જગ્યા હોય કે પછી રણછોડ દાદાની જગ્યા હોય, અત્યારે એવી જ એક તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો, અંજાર તાલુકાના ટપ્પર ગામની સર્વે નંબર 487 પૈકી 3 જે જગ્યા છે એ જગ્યાના મૂળ માલિક છે રણછોડ મંદિર એટલે રણછોડ દાદા એના મૂળ માલિક છે. આજે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે કે વહીવટ કરતા હોય એ જમીન ખેડી શકે છે, એ જમીન વેચી નથી શકતો. આજે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું આજે અધિકારીઓ આવી ધજ્જિયા ઉડાડતા હોય, સરેઆમ ધજ્જિયા ઉડાડતા હોય, પછી નોંધું પ્રમાણિત કરી નાખતા હોય, જગ્યાને વેચી નાખતા હોય, તો આજે અધિકારીઓને છે એ હક કોને આપ્યો? આજે વહીવટકર્તાઓને આજે એને હક કેને આપ્યો કે એ જમીન વેચે? હવે હું તમને સર્વે નંબર મેં તમને જણાવ્યા 487 પૈકી 3 અંજાર તાલુકાનું ટપ્પર ગામ. એમને હું તમને પ્રથમ જે નોંધ છે એ હું તમને જણાવીશ. પ્રથમ નોંધના નંબર છે 178. 178માં 5 ક્ષેત્રો ભગવાન રણછોડરાયજીના મંદિરના નામે કરવામાં આવેલ છે. આ 5 ખેતરમાંથી અત્યારે આ 3 ખેતર આ લોભી ધુતારાઓ વેચી નાખ્યા છે. અને આ જે અધિકારીઓ છે, જે લોભી ધુતારાઓ છે, એમણે નોંધું પણ પ્રમાણિત કરી નાખી છે. હવે મારી બાજુમાં આપણે વડીલ છે, તેમનું નામ જાણશું. શું નામ છે? મારું નામ છે ઈશ્વર રબારી. હું ગામ ટપ્પર થી આવું છું. ટપ્પર ના રેવન્યુ સર્વે નંબર 487-3 અને ગામનો નમૂનો નંબર 6 હકપત્રકમાં જે 178 નંબરની જે નોંધ પડેલી છે તે શ્રી રણછોડરાયજી મંદિર નીચે તે જમીન આવેલી છે. અને પૂજારીને કોઈ માલિકનો હક નથી, કેમ કે પૂજારી છે એ એનો વહીવટ કરતા છે અને ખેડીને ખાઈ શકે છે. પણ હવે જે તે કારણે આ ખેતરો વેચી નાખવામાં આવેલા છે અને એમાં ગામના જ મળતિયાઓ સામેલ છે અને અધિકારીઓ પણ સામેલ છે. હાલમાં એક ખેતર કે જે 487-3 છે તેનું વેચાણની તજવીજ પુનઃ વેચાણની ચાલુ છે. આગલે ફેરે જ્યારે આનું વેચાણ કરવામાં આવેલ અને જ્યારે એની નોંધ પ્રમાણિત કરવાની હતી ત્યારે 3 વાર આ નોંધને રદ કરવામાં આવેલ હતી. છતાં પણ 4થી વાર ગામનો ઠરાવ રજૂ કરી અને આ ખેતરને વેચી નાખવામાં આવેલ. ઠરાવમાં કોણ કોણ સામેલ હતા? ગ્રામજનો અને ગ્રામજનોમાં એટલે કે જે આવા જે તત્વો છે, જે લોભી ધુતારા તત્વો છે, તે લોકો સામેલ છે. અને જે પંચાયતના સરપંચો હોય કે જે એની અંદર સાઇન કરવા વાળા હોય. જી, કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 25 વર્ષ. 25 વર્ષમાં તમે આજે જાગૃતિ દેખવી છે, એટલા તમે સર્વે નંબર આપણા સામે આવે. મિત્રો, હું તમને જણાવી દઈશ, રણછોડરાયજીના મંદિરમાં ટપ્પરમાં જે 5 જે ખેતરો છે એના સર્વે નંબર જણાવીશ. પહેલું સર્વે નંબર છે 292 પૈકી 1, જે અત્યારે મંદિરના નામે બોલે છે. બીજું છે 294 પૈકી 2, એ પણ મંદિરના નામે બોલે છે. ત્રીજું ઠામ છે એના સર્વે નંબર છે 434, એ અત્યારે વેચાઈ ગયું છે. એક ઠામ ભાઈએ જે જણાવ્યું 487 પૈકી 3, એની તજવીજ અત્યારે ચાલુ છે બીજી વખત એની વેચાણની. અને છેલ્લા સર્વે નંબર છે 491 પૈકી 2. હવે આ 5 ઠામો છે, ભાઈ દ્વારા ઘણી ખૂબ મહેનત કરવામાં આવી છે, બધો આ કાગળ બધા કઢાવવામાં આવ્યા છે પોતાના સ્વખર્ચે. હવે આ જે કામ છે એ આ ભાઈનું નથી કે મારું નથી, આ કામ છે આપણા અધિકારીઓનું, આ કામ છે ચેરિટી કમિશનરનું,
કે આવા જે લોકો છે એના વિરુદ્ધમાં જે અધિકારીઓ હોય કે લેવાવાળા હોય કે વેચવાવાળા હોય એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એના ઉપર જે કલમો લગાડવાની હોય એ અધિકારીઓ ઉપર તો ખાસ કલમો લગાડવામાં આવે કે એને ખબર પડે કે આ તમારા બાપ દાદાની જગ્યા નથી, આ જે જગ્યા છે એ મંદિરની જગ્યા છે. આ તમે અત્યારે જે વેચવા નીકળ્યા છો એમને પણ કહી દઉં છું વહીવટ કરતાને કે આ તમારા બાપ દાદાની જગ્યા નથી, આ તમને ભેટમાં મળેલી એક મંદિરને ભેટમાં મળેલી જગ્યા છે અને તમને જ્યારે મજા આવે તમે આનો વહીવટ કરી નાખો છો. આખા કચ્છમાં અત્યારે આને આ વસ્તુ ચાલુ છે. તમારા ગામમાં કેટલી આવી ધર્માદાન જગ્યા આવેલી છે? અમારા ગામમાં એક તો 372 એકર જમીન પીર શ્રી મંગરિયા પીરજી ના નીચે છે અને મંગરિયા પીરજીની જે જમીન છે એમાં વધારે પડતી જમીન વેચાઈ ગયેલ છે અને કચ્છ મહારાવશ્રી તરફથી 372 એકર જમીન પીર નીચે આપવામાં આવેલી હતી. બીજા ધોરેશ્વરજી મહાદેવ છે જે ટપ્પર જૂના ગામની અંદર જ છે, તેમની પણ જમીનો બધી વેચાઈ ગયેલ છે અને જે રણછોડરાયજીનું મંદિર છે તેમાં જે 5 ખેતરો હતા એમાંથી પણ 3 ખેતરો વેચાઈ ગયેલ છે અને હાલમાં જે આ 487 પૈકી 3 છે તો એનું આ બીજી વાર વેચાણ થવા જઈ રહ્યું છે, ત્રીજી વાર વેચાણ થવા જઈ રહ્યું છે અને આમાં ડમી લોકો ઊભા કરવામાં આવ્યા છે. જેણે બીજી વાર આ ખેતર વેચાણ રાખ્યું હતું તેનું પણ નિર્વંશ ગયેલ છે. જી, તમને 25 વર્ષમાં તમારામાં આટલી જાગૃતિ છે, આટલા અધિકારીઓ લેમેજ કરશે, ખરેખર એના વિરુદ્ધમાં શું કાર્યવાહી થવી જોઈએ? અધિકારીઓ ઉપર સરકારશ્રીએ ધ્યાન આપવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક નીચેથી ઉપર સુધી જે કરપ્ટ અધિકારીઓ બેઠા છે તેના ઉપર લાલ આંખ કરવાની અને કાર્યવાહી કરવાની જરૂર છે. જી મિત્રો, આ મેં તમને આખી અંજાર તાલુકાના ટપ્પર ગામની જે રણછોડરાયજીના મંદિરના 5 ઠામો આવેલા છે એની મેં તમને આખી માહિતી આપી. હવે સરકાર છે કે આપણા આ જે બાબુઓ છે એના દ્વારા શું કાયદાકીય પગલાં લેવામાં આવે છે કે નથી આવતા, પરંતુ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે તો છેક કોર્ટ સુધી જવાનું થશે તો પણ અમે જાશું, પરંતુ આ જે મંદિરની જગ્યા છે એ જવા નહીં દઈ. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.